દિલ્હીમાં ખેડૂતો આંદોલન તરફ ઢળી ચૂક્યા છે અને તેઓ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, કેમ કે તેઓ એમએસપીને લઈને તેમજ 10 જે તેમની માંગણીઓ છે તે સંતોષાતી નથી, તેને લઈને તેઓ આંદોલનનું મીટ માંડ્યું છે। તેમાં સરકાર જે ખેડૂતોને મદદરૂપ કરવાની વાતો કરી રહી છે, બમણા ભાવ કરવાની વાતો કરી રહી છે, પરંતુ ગુજરાતમાં જે વીમા કંપનીઓ ખુલ્લેઆમ જે આ ખેડૂતો છે તેઓનું શોષણ કરી રહી છે, જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2016માં ચાલુ કરવામાં આવી હતી અને ખેડૂતોનો જે પાક નિષ્ફળ ગયો, આ નિષ્ફળ પાકમાં આ ખેડૂતોએ પ્રીમિયમ ચૂક્યું હતું, કેન્દ્ર સરકારે પ્રીમિયમ ચૂક્યું હતું, રાજ્ય સરકારે સહિત 35,000 કરોડનું પ્રીમિયમ ચૂકવ્યું હતું, તેમ છતાં આ ખેડૂતોને પાક વીમા જે સહાય યોજનાનો લાભ મળતો નથી। જે ખેડૂત નેતા છે પાલ આંબલિયા તે તેમજ અરવિંદ લાડાણી જે એમએલએ પણ છે, તેઓએ જે પાક વીમા યોજનામાં જે વીમા કંપનીઓ આ ખેડૂતોને ભાવ નથી ચૂકવી રહી, પૈસા નથી ચૂકવી રહી, તેને લઈને રજૂઆત કરી હતી। નિયામકોએ કહ્યું હતું કે સોમવાર સુધી જે તમારી ટેકનિકલ જે બાબત છે તે ચકાસી લો ને ત્યારબાદ જે ખેડૂત પત્રક છે જે પાકને લઈને તે આપવા કે નહીં આપવા તેની ચર્ચા કરીશું। આ મામલે જે પાલ આંબલિયા છે તે તેમજ ધારાસભ્ય અરવિંદ લાડાણી તેઓએ શું વાત કરી હતી તે સાંભળો। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના 2016થી લાગુ કરી। જે તે વખતે આ યોજના લાગુ કરી ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી એવું બોલતા હતા કે હવે ખેડૂતને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારો પાક ખેતરમાં પડ્યો હશે, વરસાદ થતો હશે, પાથરા પલળી ગયા હશે તો પણ વીમો મળશે। હવે લગભગ ક્યાંય મળ્યો તો નથી, પણ હાઈલું ખરી એનું વિશેષ આ છેલ્લા 4 વર્ષ જે વીમો રાખ્યો ને ઓચિંતાનો એને બંધ કરી દીધો। હવે 4 વર્ષમાં કોર્ટ મેટલ હાલે, ક્યાંક ને ક્યાંક આ બાના હેઠળ વીમા કંપની અને સરકારની મિલીભગતને કારણે આ નાટક ચાલુ છે। ખાલી તમને મેં ફરિયાદ સંકલનમાં જિલ્લા કક્ષાએ પ્રશ્ન મુદ્દા મૂક્યા કે ભાઈ અમને આ તમે પરિપત્રો આપો કે આ આંકડા અમને આપો, તો કે ગોપનીયતા છે। આ ગોપનીયતા હોય સમજાતું નથી, વીમામાં ક્યાંય ગોપનીયતા હોય જ નહીં, છતાં પણ ગોપનીયતાના બાના હેઠળ આ સરકાર છે એ ક્યાંક વીમા કંપનીને છાવરી રહી છે। હવે વિશેષ તમને મેં અહીંયા ભાઈ પ્રશ્નોત્તરીમાં મારો પ્રશ્ન લીધો તો મને લેખિત જવાબ એવો આવ્યો કે 19-20નું જે વીમા કંપનીને કુલ પ્રીમિયમ ભરાણું એમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખેડૂત બધાએ થઈ અને 3500 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું છે, જેમાં રાજ્ય સરકારે હજી 831 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે। વીમા કંપનીમાં જવાબ માંગ્યો તો એને એવું કીધું કે ભાઈ અમારું 100% પ્રીમિયમ ભરાઈ જાય પછી અમે આગળની કાર્યવાહી કરશું। 4 વર્ષ થઈ ગયા, રાજ્ય સરકાર એના ભાગના 831 કરોડથી વધારે રકમ ભરી શકી નથી। ક્યારે ભરશે જોવાનું રહ્યું અને ખેડૂતને ક્યારે વીમો મળશે। 70 લાખથી ઉપરનું પ્રીમિયમ કેન્દ્ર સરકારનું, એટલું જ પ્રીમિયમ રાજ્ય સરકારનું અને 423 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખેડૂતે ભરવાનું થાય। અમે એ 2% મુજબ ખેડૂત ભરતા। હા, ખેડૂતોને ત્રણેય થઈ 3500 કરોડનું ભરવાનું થાય, એમાં 831 કરોડ હજી રાજ્ય સરકારના ભાગના ચૂકવવાના બાકી છે। એને 692 કરોડ 50 લાખ જેવું પ્રીમિયમ ભરેલું છે રાજ્ય સરકારે। નહીં, એ જે છે પ્રીમિયમની જ વાત છે। આટલું પ્રીમિયમ ભરે પછી ક્રોપ કટિંગ જે આવે આંકડા આવે એ મુજબ વીમો ચૂકવાય। જેવી રીતે આપણે કારનું પ્રીમિયમ ભરીએ છીએ એવી જ રીતે પાક વીમાનું આ ભરેલું પ્રીમિયમ છે એની રકમ છે। જે પાક નુકસાની થઈ છે એ તો ત્યાં પાકમાં કેટલી નુકસાની થઈ છે એના ઉપરથી અંદાજ આવે કે કેટલી નુકસાની થઈ છે। દાખલા તરીકે 17-18ની વાત કરીએ તો પડધરી તાલુકાને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હતો, સમજો, અને એણે રાજ્યની અંદર 3,750 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું। શું કામ? તો ખેડૂતનો પાક નુકસાન ગયો છે એટલું 3,750 કરોડ। ત્યારના કૃષિમંત્રીએ એવું કહ્યું હતું કે આ ફૂલની પાખડી છે, ફૂલ તો મોટું છે, જો સરકારની સહાય પેટે 3,750 કરોડ રૂપિયા મળતા હોય તો પ્રીમિયમ અમે ભર્યું હતું એ વીમો તો 35,000 કરોડનો થવો જોઈએ। ફૂલ જો 3,700 કરોડનું હોય તો 35,000 કરોડનું ફૂલ થાય ને, પાખડી 3,700ની હોય તો ફૂલ તો 35,000 કરોડનું થાય। આપ સૌ જાણો છો કે 2016-17થી પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે શરૂઆત કરવામાં આવી, આ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર 16-17, 17-18, 18-19 અને 19-20 4 વર્ષની અંદર વીમા કંપનીઓને 58%, 60% જેવું માતબર પ્રીમિયમ
આપી અને એની સામે ખેડૂતોને 0.8%, 0.68% પાક વીમો આપવામાં આવતો હતો. 2016-17 અને 2018-19 એવા રહ્યા કે જેની અંદર દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હતી અને સરકારે કેટલાય તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત બંને વર્ષમાં જાહેર કર્યા હતા. 17-18 અને 19-20ની અંદર અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, એમાં પણ સરકારે આર્થિક પેકેજો જાહેર કર્યા હતા. પણ મૂળ મુદ્દાની વાત, જે ખેડૂતો પ્રીમિયમ ભરતા હતા, આ પાક વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો ન આપ્યા. એટલે એના મૂળમાં જઈ અને અમરગઢ, દેવગઢ 2 ગામોના અમે પાક કાપણી અખતરા લઈ આવી અને હિસાબો જાહેર કર્યા કે 61,000 રૂપિયા પાક વીમો મળે એમ હતો, ત્યાં 1,008 આપ્યો. સરકારે ત્યાર પછી આ પાક વીમાના પત્રકો આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો. 3 વર્ષ સુધી આ પત્રકો ન આપી શકાય એવો રાજ્ય સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનથી ઉપરવટ જઈને પરિપત્ર કર્યો. 3 વર્ષ પૂર્ણ થયા, અમે આરટીઆઈઓ ચાલુ કરી. કોંગ્રેસના ધારાસભ્યો માનની અરવિંદભાઈ લાડાણી હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, અમરતજી ઠાકોર હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, અમિતભાઈ ચાવડા હોય, ગુલાબસિંહજી હોય, આ તમામ ધારાસભ્યોશ્રીએ સંકલન સમિતિમાં આ પાક કાપણી અખતરાના પત્રક 1, 2, 3, 4 માંગ્યા, જેની અંદર પાક વીમાનો આખો હિસાબ છે. આ પત્રકો ધારાસભ્યોશ્રીને સંકલન સમિતિમાં પણ ન આપવામાં આવ્યા. આરટીઆઈમાં જ્યારે માંગવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે આરટીઆઈની કલમ 8(1) ક, ઘ અને જ મુજબ આ માહિતી આપી શકાય એમ નથી. હવે આ જે કલમો આપવામાં આવી છે એ તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, અખંડિતતા, એકતાને લગતી છે, એને પાક વીમાને કંઈ લાગુ પડતું નથી. પણ તેમ છતાંય આ કલમોને આગળ કરી અને માહિતી ન આપવામાં આવી, ધારાસભ્યશ્રીને સંકલન સમિતિમાં માહિતી ન આપવામાં આવી. એટલે અત્યારે અમે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને કિસાન કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂત સંગઠનોના મુખ્ય આગેવાનો રાજ્યના ખેતી નિયામકશ્રીને મળવા ગયા હતા કે રાજ્ય સરકારે જે 3 વર્ષની મુદ્દત આપી હતી એ પૂર્ણ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનની અંદર ચાલુ વર્ષની મોસમ અથવા તો ચૂકવણા ન થાય ત્યાં સુધી આ જે મુદત છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે. તો હજી સુધી પાક કાપણી અખતરાના પત્રકો શા માટે નથી આપવામાં આવતા? સોમવાર સુધીની એણે મુદત આપી છે કે અમારે જે લીગલી ફોર્માલિટી કરવાની હોય એ કરી અને સોમવારે અમે તમને જવાબ આપશું કે આ પત્રકો આપી શકાય કે નહીં. પણ હું ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો આ પાક કાપણી અખતરાના જે પત્રકો માંગવામાં આવે છે, આ પત્રકો આપવામાં આવે તો ગુજરાતમાં દર વર્ષે 30,000 થી 35,000 કરોડનો ખેડૂતને જે પાક વીમો મળવા પાત્ર હતો, આ પાક વીમો ક્યાંક ને ક્યાંક વીમા કંપનીઓ ચાઉં કરી ગઈ છે, ખેડૂતોને આપ્યા નથી અને એના કારણે ખેડૂતો દુષ્કાળનો ભોગ બન્યા છે, ખેડૂતો અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે અને ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બન્યા છે. જો આ પત્રકો આપવામાં આવે તો જાહેર માધ્યમોના માધ્યમથી ચેલેન્જ સાથે સરકારને કહું છું કે અમે સાબિત કરી દઈએ કે 1 હેક્ટરે ઓછામાં ઓછો 1 હેક્ટરો પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછો 20,000થી લઈ અને 80,000 રૂપિયા સુધીનો પાક વીમો ખેડૂતોનો ખવાઈ ગયો છે ને ચવાઈ ગયો છે. જે પ્રકારે આ બંને નેતાઓએ ખેડૂતો માટે લડી રહ્યા છે, જે વીમા કંપનીઓ આ ખેડૂતોને પૈસા નથી ચૂકવી રહી, સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 15,000 કરોડ ચૂકવવાના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે હજી સુધી 800 ઉપર કરોડની જે રકમ છે તે નથી ચૂકવી. તે મામલે જે વીમા કંપનીઓનું તેઓનું કહેવું છે કે આ રકમ ચૂકવાય ત્યારબાદ આજે ખેડૂતોને નુકસાન થયું છે તેની સહાયને લઈને અમે આગળ વાત કરીશું. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.